મિત્રો, આજ તારીખ 12 જૂન 2025 ગુરુવાર. દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ કરંટ અફેર્સ આ મુજબ છે. 1. પ્રથમ એઆઈ વેપન સિસ્ટમ. દેહરાદૂનનું BSS મટીરિયલ કંપનીએ ભારતની પ્રથમ એઆઈ ઓટોનોમસ લેવલ વેપન સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. તેમાં સ્થાપિત એઆઈ સિસ્ટમ દુશ્મનને ઓળખી શકે છે અને પોતાની મેળે ગોળીબાર કરી શકે છે. 2. ISSF વર્લ્ડ કપ. ભારતની અનુભવી શૂટર ઇલાવેનિલ વાલારીવાને ISSF વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 2 વખતની ઓલિમ્પિયન વાલારીવાને મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં આ મેડલ જીત્યો છે. નંબર 3. 4 કંપનીઓના IPO મંજૂર. સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ વોટર પ્યોરિફાયર કંપની કેન્ટ, આરઓ સહિતની 4 કંપનીઓના IPOને મંજૂરી આપી છે. અન્ય 3 કંપનીઓમાં વિદ્યા વાયર્સ, કર્મતારા એન્જિનિયરિંગ અને મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. 4. NSGએ 3D મેપિંગ કર્યું. NSGએ 50થી વધુ સ્થળોની રેખી અને 3D મેપિંગ કરી છે. એમાં માતા વૈષ્ણોદેવી મંદિર, અયોધ્યા રામ મંદિર, દિલ્હીનું અક્ષરધામ, પરમાણુ ઉર્જા કેન્દ્ર અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. 5. કેટરીના માલદીવની ગ્લોબલ ટુરિઝમ એમ્બેસેડર બની છે. માલદીવે અભિનેત્રી કેટરીના કૈફને તેની ગ્લોબલ ટુરિઝમ એમ્બેસેડર બનાવી છે. આ નિર્ણય પર્યટન વધારવા અને ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે લેવામાં આવ્યો છે. 6. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને નીતિગત છૂટછાટો. સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે નવી નીતિગત છૂટછાટો જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં સેમિકન્ડક્ટર અને હાઈટેક ઉત્પાદનોનું ઉત્પાદન વધારવાનો છે. 7. INS ગુલદારથી પ્રથમ પાણીની અંદરનું સંગ્રહાલય. મહારાષ્ટ્રમાં નીવતી રોક્સ નજીક ડિકમિશન કરાયેલ યુદ્ધ જહાજ INS ગુલદારથી દેશનું પ્રથમ પાણીની અંદરનું સંગ્રહાલય અને કૃત્રિમ કોરલ રીફ વિકસાવવામાં આવશે. 8. પહેલો ઈ-વેસ્ટ ઇકો પાર્ક. દેશનો પહેલો ઈ-વેસ્ટ ઇકો પાર્ક દિલ્હીના હોલંબી કલાનમાં 11.4 એકરમાં બનાવવામાં આવશે. અહીં 51,000 મેટ્રિક ટન ઈ કચરો રિસાયકલ કરવામાં આવશે. તે દિલ્હીના કુલ ઈ કચરામાંથી 25% પ્રોસેસ કરશે. 9. ઓસ્ટ્રિયન રેસ વોકિંગ ચેમ્પિયનશિપ. ભારતની વોકિંગ એથ્લેટ પ્રિયંકા ગોસ્વામીએ ઓસ્ટ્રિયન રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 કિમી દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધા ઇન્સબ્રુકમાં યોજાઈ હતી. 10. અનાહતે PSA એવોર્ડ્સમાં 2 એવોર્ડ જીત્યા. ભારતની નંબર 1 મહિલા સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે PSA એવોર્ડ્સ 2024-25માં 2 એવોર્ડ જીત્યા છે. તેણે ચેલેન્જર વિમેન્સ પ્લેયર ઓફ ધ સિઝન અને યંગ વિમેન પ્લેયર ઓફ ધ સિઝન એવોર્ડ પણ મળ્યા છે.